ક્વેશ્ચન નંબર 3 છે, નીચે આપેલા શિરોબિંદુના ત્રિકોણનું ક્ષેત્રફળ 4 ચોરસ એકમ હોય તો k શોધો. બરાબર, પહેલો એમાં એક્ઝામ્પલ છે k0 40 અને 02. બરાબર, ધારી લઈએ કે ધારો કે a k0 b 40 c 02. બરાબર, આ ત્રણ શિરોબિંદુઓ છે એટલે કે આ જે છે તે આપણી પાસે x1 y1 થઈ જાય, આ જે છે તે x2 y2 થાય અને આ જે છે તે x3 y3 થાય. એ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ છે. આ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ છે. હવે તમને કીધું છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે તમને 4 એકમ. બંને એક્ઝામ્પલ આ બંને એક્ઝામ્પલ ત્રિકોણનું ક્ષેત્રફળ તમને 4 એકમ આપેલું છે. એટલે હવે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 4 એકમ. ત્રિકોણના ક્ષેત્રફળ માટેનું સૂત્ર છે તમારી પાસે હાફ માનાંકમાં d, તો હાફ માનાંકમાં d બરાબર 4 થશે. એટલે માનાંકમાં d બરાબર કેટલા થશે? 8 થશે. ધેરફોર માનાંકમાં d બરાબર 8. જો માનાંક દૂર કરીએ તો d ± +or -8 થશે. મેં તમને આગળ પણ જ્યારે સૂત્ર શીખવ્યું ત્યારે કીધું છે કે જ્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું હોય ત્યારે તમારે d ની કિંમત +or- લેવાની, ખાસ યાદ રાખવાનું છે. આ રીતે +or- 8 લીધી. હવે આ d એટલે કોણ? તો કે નિશ્ચયકમાં બેઠા જ શિરોબિંદુ લખી દેવાના અને છેલ્લી કોલમ શું કરવાનું? 1 1 1 લખવાની. એટલે શું થશે? k0 1 40 1 02 1 is equal to +or- 8 થશે. કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભથી વિસ્તરણ કરી શકો તમે. બીજા સ્તંભથી કરો તો પણ 2 0 દેખાય છે તો પણ ચાલે. બરાબર, પહેલી હારથી કરો તો પણ ચાલે, કોઈ ફરક પડશે નહીં. બરાબર છે. પણ જો તમે પહેલી હાર સિવાયના ઘટકોથી કે હાર સિવાયના કોઈ પણ હાર કે સ્તંભથી વિસ્તરણ કરો ત્યારે ખાસ યાદ રાખવાનું છે કે ચિહ્ન તમારામાં ભૂલ પડવી જોઈએ નહીં. કેમ કે તમને પહેલી હારના ચિહ્નોથી ખબર છે કે પ્લસ માઇનસ પ્લસ, તો તમને એ રીતે તમે કરી શકતા હો તો તમારે કરવાનું. તો આપણે પહેલી હારના ઘટકોથી વિસ્તરણ કરીશું તો કે 0 - 2 એટલે -2 થશે. બીજો ઘટક 0 +1 8 - 0 એટલે શું થશે? 8 is equal to +or - 8 મળે. એટલે કે -2k બરાબર, આ કેટલા થશે? 8 બરાબર, is equal to +or - 8 અને -8 થશે. તો એક વખત આની કિંમત પ્લસ લઈશું, એક વખત આની કિંમત માઈનસ લઈશું. એટલે શું મળશે? તો કે -2k is equal to, પહેલા પ્લસ લઈએ તો 8 - 8 અથવા હવે આની કિંમત માઈનસ લઈએ તો -2k is equal to -8 મળશે. બરાબર છે. એટલે શું થવાનું? તો કે -2k is equal to 0 અથવા -2k is equal to -16 થશે. એટલે કે k is equal to 0 અથવા k is equal to કેટલા મળશે? 8. k is equal to 8. તો આ તમને બે કિંમતો મળી k ની. બરાબર છે. ઓલમોસ્ટ જ્યારે ક્ષેત્રફળ આપેલું છે ત્યાં તમને k ની કિંમતો 2 મળશે. હા, કોઈ શરત આપેલી છે તો તે શરતને આધારિત કિંમતો તમને અલગ અલગ મળી શકે, એક પણ મળી શકે. બરાબર, ધારો કે તમને એ કહી દીધું ભાઈ કે મારે ગ્રેટર ધેન 0 જ લેવાનો છે, 0 કરતા મોટો, તો 0 લેવાનો ન હોય, ઇક્વલ ટુ 0 પણ ન કીધું હોય, શૂન્યેતર કીધું હોય તો શૂન્યેતર કીધું તમારી પાસે k ની કિંમત ફક્ત એક જ મળશે. હવે આપણે MCQ માં જો ક્વેશ્ચન પૂછાય તો શું કરી શકીએ? તો મેં તમને જે કીધું તે રીતે શિરોબિંદુઓ તમારી પાસે છે k0 40 અને 02 હતા. કોઈ પણ એક બિંદુ પર ઉગમ બિંદુનું સ્થાનાંતર કરી દેવાનું. આપણે 40 પર કરી દઈએ તો આને 00 લખી દઈએ. k પર કરશો તો પણ વાંધો નથી. બરાબર છે. પણ તેમાં k માં પછી k તમારી પાસે ગણતરીમાં આવશે વધારે. બરાબર, અહીંયા 00 કરી દઈએ તો પણ વાંધો નથી. અને 00 બ્રેકેટ ન લખશો તો પણ ચાલશે કે તમારે MCQ વડે ગણતરી કરવાની છે. તો 00 થઈ ગયા તો આ શું થશે? તો કે 4 - k થશે અને 0 - 0 થશે. આ શું થશે? 0 - k એટલે -k થશે અને 2 - 0 એટલે 2 જ થશે. બરાબર છે.
એટલે કોઈ પણ બિંદુ પર કરી શકે, તમારી પાસે k હોય કે ન હોય કોઈ વાંધો નથી. તમે 4 0 પર પણ કરી શકો, 0 2 પર કરી શકો. પણ યાદ રાખવાનું છે કે જૂના માઈનસ સ્થળાંતર કરવાનું તો યાદ રાખવાનું. ચાલો તો આનું ક્ષેત્રફળ કેટલું આપેલું તમને? તો કે પ્લસ 4 આપેલું હતું, એટલે 4 આપેલું હતું એટલે હાફ માનાંકમાં d. તો હાફ માનાંકમાં d એટલે કેટલા થવાનું તમારી પાસે? તો કે 8 2k, 8 2k અને આ 0 થઈ ગયા ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા હતા તમારી પાસે? 4 આપેલા હતા. બસ તો જો તમારી પાસે ગણતરી તમે અહીં આવી ગયા તો તમે આ દાખલાઓ પણ એ રીતે કરી શકો છો, બરાબર. ત્યાર પછીનો તમારી પાસે જો સેકન્ડ ક્વેશ્ચન હતો તે તો કે આ હતો. તો એ ક્વેશ્ચન જે છે તે એ આપણે એમસીક્યુ રીતે જ ગણી કરીએ, બરાબર. તો ધરી લઈએ કે આ ધારો કે તમારી પાસે આ -2 0 છે, બરાબર. 2 માર્ક્સ માટે તમારી આ મેથડ છે, તમારે જાતે કરવાનું છે, હું એમસીક્યુ માટે સોલ્વ કરી આપું છું. તો -2 0 હતા, આ 0 4 હતા અને આ 0, k હતા. તો ઉગમ બિંદુનું સ્થળાંતર આપણે આ -2 0 પર કરી દઈએ એટલે ઉગમ બિંદુ થઈ જાય. હવે 0 માઈનસ માઈનસ એટલે આ 2 થશે અને 4 માઈનસ 0 એટલે આ 4 થશે. આ 0 માઈનસ માઈનસ બરાબર એટલે +2 થઈ જશે પણ અને k માઈનસ 0 એટલે k થશે. હવે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ હાફ માનાંકમાં કેટલા થયા? 2k માઈનસ 8, 2k માઈનસ 8 બરાબર અને ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રફળ કેટલું આપેલું હતું? 4 જ આપેલું હતું. તો તમે જુઓ તો બંનેની ગણતરી તો સરખી જ આવી ગયા. તો એટલે જવાબ પણ આ જ આવશે. તો તમે આની ગણતરી જાતે પણ કરી શકશો, બરાબર છે. હવે એવું કીધું છે કે સાબિત કરો કે બીજો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 2 પાનો નંબર 99 કે સાબિત કરો કે આ બિંદુઓ જે છે તે સમરેખ છે, બરાબર. તો અહીં તમને બિંદુઓ જે છે તે આપેલા છે a b + c b b, c + a અને c c, a + b. એ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ છે. એ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ છે. ચાલો બિંદુઓ કેવા કીધા છે? સમરેખ કીધા છે. અને બિંદુઓ સમરેખ હોય તો તમને ખબર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થાય છે, પરંતુ બિંદુઓ સમરેખ છે. therefore ડેલ્ટા ક્ષેત્રફળ ઇક્વલ ટુ 0. ક્ષેત્રફળ 0 થાય એટલે તમને ખબર છે કે હાફ માનાંકમાં d ઇક્વલ ટુ 0 થાય અને d એટલે કોણ? તો કે ત્રણ બિંદુઓ આપણા તેનાથી બનતો નિશ્ચય. એટલે આપણે એને લખી દઈએ. ચલો લખીએ બધા સ્ટેપો. હાફ માનાંકમાં d ઇક્વલ ટુ 0, therefore માનાંકમાં d ઇક્વલ ટુ 0, બરાબર છે. તો આ સમરેખ હોય તો થાય. હવે આપણે અહીંયા શું કરવાનું હતું? સમરેખ સાબિત કરવાનું હતું, બરાબર છે. તો સમરેખ સાબિત કરવાનું છે, બરાબર. એટલે આપણે શું કરીશું? તો કે આ જે બિંદુઓ જે છે તે બિંદુઓનો નિશ્ચયક શોધીશું. આપણે જોયું ને કે d ઇક્વલ ટુ 0 થાય સમરેખ હોય તો હવે આપણે તો અહીંયા સમરેખ સાબિત કરવાનું હતું. તો નિશ્ચયક લઈ લઈએ. તો કે d ઇઝ ઇક્વલ ટુ, બરાબર, કે d ઇક્વલ ટુ 0 લેવાનો હતો ને સમરેખ હોય તો d ઇક્વલ ટુ લેવાનો હતો. તો d આપણે લખીએ. તો d એટલે કોણ? તો કે બિંદુઓ a b + c અને 1 લખતા હતા આપણે, તમને કહેલ છે b c + a અને 1 લખતા હતા, બરાબર છે. અને c a + b અને 1 લખતા હતા. આવું કંઈક થાય. જો આની કિંમત 0 આવશે, આપણે આગળ અત્યારે જોઈ તે રીતે, જો આની કિંમત 0 આવે તો આ બિંદુ સમરેખ છે એમ કહેવાય. d ની કિંમત 0 આવે તો, બરાબર. તો તમે જુઓ આ પહેલી કોલમને બીજી કોલમ ઉમેરી દઈએ એટલે c2 પર c1 + c2 + c1 કરતા તો મને શું મળશે? તો કે a b c અને a + b + c, a + b + c અને a + b + c 1 1 1 મળે. બીજી કોલમમાંથી a + b + c કોમન કાઢી લઈએ. તો a + b + c કોમન કાઢી લઈએ તો અહીંયા 1 1 1 1 આવી જાય. અથવા તો આનો ગુણોત્તર સરખો થઈ ગયો બધાનો જ. a + b + c/1, a + b + c/1, a + b + c/1 એટલે બંને કોલમ પરથી તમે શું લખી શકો? તો કે નિશ્ચયકની કિંમત 0 થાય કે આ બે કોલમ સમાન થઈ ગઈ, ગુણોત્તર સમાન થાય, બરાબર છે. એ ન સમજ પડતી તો આપણે કોમન કાઢી લઈએ. તો c2 માંથી શું કરવાના? તો કે 1/a + b + c વડે ગુણીશું c2 ને. એટલે બહાર કોણ આવવાનું તમારી પાસે? a + b + c અને a b c 1 1 1 1 1 1. તો this is equal to a + b + c into 0, કારણ કોલમ 2 is equal to કોલમ 3 એટલે કે is equal to 0. માટે બિંદુઓ શું કહી શકાય? તો કે સમરેખ છે, બરાબર. હવે MCQ માં હોય તો તમે MCQ માં તો અહીંયાથી જુઓ એટલે તમને ખબર પડી જાય કે જો આને a + a b c છે તેને આપણે અહીંયા ઉમેરી દઈએ
MCQ કેવી રીતે સોલ્વ કરવાનું તે બતાવું છું. તો કે તમારી પાસે તમને ખબર છે, તમારા માઇન્ડમાં છે કે આનો નિશ્ચય લેવાનો, એટલા માટે મેં આ રીતે લખવા કીધા હતા. હવે આ રીતે કથાની જેમ લખેલો હોય તો તમને ખ્યાલ નહીં આવે, સમજ પડી ને? તો આ રીતે જો બિંદુઓ લખ્યા હોય તો તમે જુઓ નિશ્ચય તમારા માઇન્ડમાં છે જ. તો આને અહીંયા ઉમેરી દો તો a + b + c થઈ જાય, અને 1 1 1 છેલ્લી કોલમ છે તો બે કોલમ આઇડેન્ટિકલ થઈ ગઈ, રેશિયો સેમ થઈ ગયો, ગુણોત્તર સેમ થઈ ગયો. એટલે તમે ડાયરેક્ટ અહીંથી જો લખી શકો કે માટે હા આ બિંદુઓ સમરેખ છે. કે MCQ પૂછે ને કે સમરેખ છે, અસમરેખ છે, કે બીજું કોઈ કન્ડિશન આપી હશે તો તે રીતે તમે સમરેખ છે એમ કહી શકાય. હવે આ ક્વેશ્ચન નંબર 5 MCQ આપેલો છે તમને, તો તમને બિંદુઓ આપેલા છે જે આપણે MCQ ની રીતે સોલ્વ કરીએ. 2 - 6 તો 5 4 અને k4 બિંદુઓ આપેલા છે, બરાબર છે. ચાલો ઉગમ બિંદુ સ્થાનાંતર અહીંયા કરી નાખીએ, આપણે 0 0 કરી નાખીએ આને. તો 5 - 2 થશે, તો 5 - 2 એટલે 3, અને 4 - -6 એટલે +6 એટલે 10 થઈ જશે. k - 2 થશે, અને આ 4 + 6 એટલે આ 10 થશે, બરાબર. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ 35 ચોરસ એકમ આપેલું છે, બરાબર. એટલે હવે તમે યાદ રાખો દીકરાઓ કે આ રીતે જ્યારે આપેલું હોય ને તો જે આપ્યો તેને ડબલ કરી નાખવાના, પ્લસ ઓર માઈનસ લખી દેવાના. d MCQ માટે શું કરવાનું? d પ્લસ ઓર માઈનસ કરીને ડબલ લખી દેવાના, કે બે વડે ગુણવું પડશે ને સૂત્ર પ્રમાણે. તો આપણે આ MCQ સોલ્વ કરીએ છીએ, તો MCQ સોલ્વ કરીએ એટલે આપણે શું લખી દઈએ? d એટલે કોણ? તો કે તમારો 2/2 જે નિશ્ચય બનો તેનો વિસ્તરણ કરીને લખવાનું છે. એટલે MCQ ને તમે ડાયરેક્ટ લખી શકો કે d પ્લસ ઓર માઈનસ, હવે x ને પોતાને લખું છું, 35 × 2 એટલે 70 થશે. હાફ માનાંકમાં d હતો, માનાંક કરી નાખ્યો એટલે પ્લસ ઓર માઈનસ આવી ગયા. નાવ d એટલે કેટલા? તો કે 30 - 10k + 20 થશે, રાઈટ. 30 - 10 × k + 2 એટલે માઈનસ પ્લસ પ્લસ થઈ જશે. અને ન સમજ પડતી તો આવી રીતે લખી દેવાનું. 30 - 10 × k - 2 પ્લસ ઓર માઈનસ 70 થશે. એટલે કેટલા થયા? 30 - 10k + 20 પ્લસ ઓર માઈનસ 70. અને હવે પછીની જે ગણતરીઓ જે છે એ ગણતરીઓ તમે જેટલી જલ્દી અને જેટલી ચોકસાઈથી કરી શકો એટલો આન્સર તમારો જલ્દી આવે. આટલું સ્ટેપ તો લખવું જ પડશે. આ બધી લાંબી કથા કરતા તમારી પાસે આ જરા ઈઝીલી પડી જાય. એટલે MCQ ને તમારે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે, બરાબર. એટલે શું થશે? 30 ને 20 50, એટલે 50 - 10k = 70, અથવા 50 - 10k = -70 થશે, બરાબર છે. એક વખત પ્લસ લીધા, એક વખત માઈનસ લીધા. ચાલો હવે આ 10k નામ લઈએ, 70 નામ લઈએ, તો 50 - 70 એટલે કેટલા થશે? -50 - 70 એટલે -20 10k, અથવા આ 70 ના બાજુ લઈએ તો 70 + 50 70 + 50 10k થશે, બરાબર છે. એટલે k કેટલા મળવાના? -2. સો k -2, અથવા k કેટલા મળશે? 12. તો કે k 12. તો તમારો ઓપ્શન જે છે તે કયો ઓપ્શન સાચો આવશે? તો કે ડી ઓપ્શન જે છે તે સાચો ઓપ્શન આવશે. તો તમે આ રીતે MCQ સોલ્વ કરીને ટાઈમને બચાવી શકો છો. નવો ટોપિક છે બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ, બરાબર છે. આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું, એ ત્રિકોણનું ક્ષેત્રફળ જે શોધ્યું એ તમારી પાસે સૂત્ર એવું δ = ½ d. એના ઉપરથી પછી આપણે ગયા કે ત્રણ બિંદુઓ સમરેખ હોય તેના માટે શરત લીધી, તો કે તે આવ્યો નિસેક = તમારી પાસે 0, બરાબર છે. હવે ધારી લઈએ કે ધારો કે a x1 y1 અને b x2 y2, બરાબર. એ રેખા AB ના બિંદુઓ છે, બરાબર. એટલે રેખા જે છે તે બે બિંદુઓ a x1 y1 માંથી અને x2 y2 માંથી પસાર થાય છે. એ રેખા AB ના બે બિંદુઓ છે. હવે આ બે બિંદુઓથી પસાર થતી રેખાનું સમીકરણ શોધવાનું છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે કોઈ ત્રીજું બિંદુ લઈએ કે P x, y એ રેખા AB પરનું કોઈ બિંદુ છે, બરાબર. થવાનું શું કે આ તમારી પાસે રેખા AB હતી, આ બિંદુ હતું A x1 y1 અને આ બિંદુ હતું B x2 y2.
હવે આ રેખા પર આવેલું કોઈ બિંદુ આપણે લીધું, ધારો કે P બિંદુ અહીંયા છે, તો આ બિંદુ P આપણે લીધું x, y. તો રેખા પર બિંદુ આવેલું છે, બે બિંદુએ પસાર થતી રેખા પર P બિંદુ રેખા પર આવ્યું એટલે બિંદુ આ A, P અને B કેવા થઈ જવાના? સમરેખ થઈ જવાના. હવે એ P બિંદુ ગમે ત્યાં આવેલું છે, અહીંયા હોય, ત્યાં હોય, ગમે ત્યાં હોય, બરાબર છે, પણ રેખા પર બિંદુ આવેલું છે એટલું આપણને અત્યારે ખબર છે. એટલે બિંદુઓ P, A અને B એ કેવા થઈ જવાના? સમરેખ થઈ જવાના. અને આપણે આગળ જોઈ ગયા કે બિંદુઓ જો સમરેખ હોય તો એ ત્રણ બિંદુઓથી બનતો નિસેક શું થાય? 0 થાય. ત્રિકોણના ક્ષેત્રફળ બધી આપણે જોયું, બરાબર છે. તો માટે બિંદુઓ P, A અને B સમરેખ થશે, બરાબર. જો બિંદુ આ ત્રણ સમરેખ થાય તો આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? તો કે 0 થાય. માટે ત્રિકોણ PAB નું ક્ષેત્રફળ બરાબર 0. અને ક્ષેત્રફળ 0 થાય તો તમને ખબર છે કે D = 0 થાય. D એટલે ત્રણ બિંદુઓ લખવાના. તો ત્રણ બિંદુઓ આપણી પાસે કયા હતા? તો કે એક બિંદુ P છે, A છે અને B છે. તો આપણે આમ લખતા હતા xy1 x1 y1 1 અને x2 y2 1 0 થશે, બરાબર. તો આ જે છે તે તમારી પાસે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ છે, બરાબર છે. તો શું કરવાનું છે? ડાયરેક્ટ ત્રિકોણના ક્ષેત્રફળની જેમ જ તમારે પહેલું બિંદુ રેખાનું સમીકરણ શોધવાનું છે. એટલે xy1 લખવાનું અને પછી બાકીના બે બિંદુ મૂકીને તેનો નિસેક = 0 લઈ લેવાનો, બરાબર. હવે તમે 11મા ધોરણમાં શીખી ગયેલા છે કે બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ, બરાબર છે. તો તમે તે ઓર કરીને તે યુઝ કરો તો પણ ચાલે. તો કે બે બિંદુએ પસાર થતી રેખાનું સમીકરણ તમારી પાસે હતું x - x1 upon x2 - x1 is equal to y - y1 upon y2 - y1. આ ફોર્મ્યુલા તમે એપ્લાય કરો તો પણ. તો બીજું એક છે કે તમે શીખી ગયેલા છે તે રીતે તો રેખા AP નો ઢાળ, બરાબર છે. તો રેખા AP નો ઢાળ બરાબર રેખા AB નો ઢાળ આવશે. આપણે શીખી ગયેલા હતા 11મા ધોરણમાં, બરાબર. હા, તો રેખા AP નો ઢાળ એટલે y નો તફાવત છેદમાં તે જ ક્રમમાં x નો તફાવત. તો AP આ AP y નો તફાવત એટલે શું આવશે? y - y1 upon x - x1 is equal to રેખા AB નો ઢાળ એટલે શું આવશે? તો કે y1 - y2 upon x1 - x2 થશે. x1 - x2 થાય, બરાબર છે. હવે આપણે આના એ બધી નાખીએ તો શું થશે? તો કે આ y1 - y2 ને નીચે લઈ લઈએ તો તમે જોઈ શકો કે તમારી પાસે આ અહીંયા જાય તો x - x1 upon x1 - x2 is equal to અને નીચે લઈ લઈએ y - y1 upon y1 - y2 થાય, બરાબર છે. તો બંનેમાંથી તમારે જો બંને સરખા કરવા હોય તો માઈનસ કોમન લઈ લો તો તમારી પાસે આ થઈ જાય કે કાં x1 - x2 અહીંયા લખો તો તમારે અહીંયા y1 - y2 લખવું પડે, બરાબર. તો આ રીતે તમે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધી શકો છો, બરાબર. તો એને લગતા જો એક્ઝામ્પલ જોઈએ તો તમારી પાસે છે ક્વેશ્ચન નંબર 4. એનો પહેલો એક્ઝામ્પલ છે પાનું નંબર 99, બરાબર. એક્ઝામ્પલ જે છે તે તમને એવો આપેલો છે કે બિંદુઓ 1,2 અને 3,6 ને જોડતી રેખાનું સમીકરણ. બિંદુઓ 1,2 બિંદુઓ 1,2 અને 3,6 ને જોડતી રેખાનું સમીકરણ નિશ્ચયની મદદથી મેળવો. આવો તમારો ક્વેશ્ચન છે. તો આપણે જોયું તે રીતે કે બે બિંદુએ પસાર થતી રેખાનું સમીકરણ નિશ્ચયની મદદથી એટલે xy1 અને બે બિંદુ લખીને = 0 લઈ લેવાનું, બરાબર. તો ધારો કે a 1,2 એટલે તમારી પાસે x1 y1 થશે, બરાબર. અને b 3,6 એ તમારી પાસે x2 y2 થશે. માટે રેખા AB નું સમીકરણ xy1 x1 y1 1
x2 y2 1 ઇઝ ઇક્વલ ટુ 0 મુજબ, બરાબર છે. આપણી પાસે આ ફોર્મ્યુલા હતી, તો કિંમતો મૂકી દઈએ તો શું થશે xy1 x1 y1 1 એટલે 1 2 1 અને 3 6 1 ઇઝ ઇક્વલ ટુ 0 થશે, બરાબર. હવે આનું વિસ્તરણ કરી નાખીએ એટલે તમને માંગેલ રેખાનું સમીકરણ મળી જાય. તો વિસ્તરણ કરીએ તો તમને શું મળશે x આ 2 6 એટલે -4 થશે, બરાબર. માઈનસ y 1 3 એટલે -2 અને પ્લસ 1 એટલે 6 6 એટલે 0 થશે. 6 6 એટલે 0 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે તમને -4x 2y ઇઝ ઇક્વલ ટુ 0 મળે. -2 કોમન લઈ લઈએ તો શું મળશે તમને twice x minus y is equal to 0, જે માંગેલ રેખાનું સમીકરણ છે. એમાં બીજો એક્ઝામ્પલ જે છે તે તમને બિંદુઓ આપેલા છે 3,1 અને 9,1 ને જોડતી રેખાનું સમીકરણ નિશ્ચયની મદદથી મેળવો એ તમે આ રીતે જાતે ગણી શકશો. એક્ઝામ્પલ 18 કામ નંબર 99 છે કે બિંદુઓ A13 અને B00 ને જોડતી રેખાનું સમીકરણ નિશ્ચયની મદદથી મેળવો. તો આપણે આગળના એક્ઝામ્પલમાં જોયું તે રીતે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધી કાઢીએ. પછી શું કીધું છે તેની વાત પછી કરીએ, પહેલા આપણે કામ જે છે તે પૂરું કરીએ. તો અહીં A13 અને B00 છે, બરાબર. તો માટે રેખા AB નું સમીકરણ આપણે શીખી ગયા ત્યારે બે બિંદુઓ પર સતત રેખાનું સમીકરણ શું આવે નિશ્ચયકમાં x y 1, બરાબર છે. x1 y1 1 ડાયરેક્ટ લખી દઈએ છીએ આપણે હવે. તો 1 p 1 પછી x2 y2 1 એટલે 0 0 અને 1 ઇઝ ઇક્વલ ટુ 0 થાય, બરાબર. ત્રીજી હાથે વિસ્તરણ કરીએ એઝ યુઝ્યુઅલ તો શું થશે તમે 1 લો તો પહેલી હાથે વિસ્તરણ કરો તો પણ તમારો જવાબ તો આવવાનો જ છે, બરાબર. તો ત્રીજી હાથે વિસ્તરણ કરીએ તો પ્લસ માઈનસ પ્લસ ચિહ્ન આવે ખબર છે તમને, તો 1 આવશે, બરાબર. તો શું થાય તો કે 3x y is equal to 0, that is 3x is equal to y, બરાબર. જે માંગેલ રેખાનું સમીકરણ છે, જે માંગેલ રેખાનું સમીકરણ છે. હવે આગળ વાંચીએ કે જો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ, બરાબર છે, 3 ચોરસ એકમ થાય તેવું બિંદુ D K, 0 હોય તો K શોધો, બરાબર છે. તો એક બિંદુ A આપ્યું છે, બીજું બિંદુ B અને ત્રીજું બિંદુ D, બરાબર. આ ત્રણ બિંદુઓ જે છે એનાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ તમને આપ્યું છે 3 એકમ, બરાબર. તો બીજી જે વાત કરી છે તે હવે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ, ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ બરાબર તમને આપેલું છે 3 ચોરસ એકમ. તો 3 ચોરસ એકમ છે, બરાબર. તમને ખબર છે ક્ષેત્રફળ સૂત્ર હાફ માનાંકમાં d લઈએ આપણે, પણ અહીંયા d બિંદુ પણ આપેલો છે એટલે આપણે આને d1 કહી દઈએ, બરાબર છે. કે d બિંદુ આપેલું છે એટલે તમે કન્ફ્યુઝ થાવ. તો d1 is equal to 3 થશે એટલે માનાંકમાં d1 is equal to 6 થાય એટલે d1 is equal to plus or minus 6 થશે. ને આ વાત જે મેં તમને આગળ પણ સૂત્ર શીખવ્યું ત્યારે કીધું છે કે જ્યારે ક્ષેત્રફળ આપેલું હોય ત્યારે તમારે માનાંકમાં d1 is equal to આ જે 6 લીધા તેમાં plus or minus કિંમત ખાસ લેવાની છે એ યાદ રાખવાની છે, બરાબર. ચલો જ્યાં d1 એટલે તમને જે ત્રણ બિંદુઓ આપેલા હોય એ ત્રણ બિંદુથી બનતો નિશ્ચયક લેતા હતા. તો નિશ્ચયકમાં શું આવશે 1 3 1, બીજું બિંદુ હતું 0 0 1 અને ત્રીજું બિંદુ આપણને આપેલું છે k 0 1 is equal to plus or minus 6 થશે, બરાબર છે. તો શું કરીએ આપણે પહેલી હાથે કરીએ કે બીજી હાથે વિસ્તરણ કરીએ છીએ, જે કરવું તે કરી શકાય, બરાબર. પહેલી હાથે જ કરી નાખીએ તો 1 0 minus 0 એટલે 0 થશે, minus 3 0 minus k થશે તો minus k, બરાબર. અને plus 1 0 minus 0 0 is equal to plus or minus 6 થશે, બરાબર.
એટલે શું મળ્યું 0 માઇનસ માઇનસ પ્લસ 3k ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 6 એટલે k ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 2 તમને આ કંઈક તમારો જવાબ મળ્યો બરાબર છે હા હવે એમસીક્યુ માં કરવું હોય તો મેં તમને શીખવ્યું તે રીતે એક વખત છેલ્લી વખત બતાવી દઉં કે તમારી પાસે બિંદુ કયા હતા 1 3 હતા પછી 0 0 હતા અને ત્રીજું બિંદુ હતું k 0 બરાબર મેં શું શીખવ્યું તમને કે જ્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હોય અને ત્રિકોણનું એક શિરોબિંદુ જો ઉગમ બિંદુ હોય તો આ ઉગમ બિંદુ છે જ એટલે આપણે અહીંયા ઉગમ બિંદુનું સ્થાનાંતર કરવાની પણ જરૂર નથી પડવાની અને ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે તમને તો કે 3 એકમ આપેલું તો મેં તમને શું લખવા કીધું હતું કે આ 2/2 ની સાઈડનું વિસ્તરણ કરવાનું એટલે 1 * 0 0 અને -3k બરાબર ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 6 લખો તમને એવું કીધું હતું મેં બરાબર તો તમે જુઓ તો તમારો જવાબ ડાયરેક્ટ જ આવી જાય છે એમસીક્યુ માટે તો આ વસ્તુઓ તમારે યાદ રાખો તો તમે એમસીક્યુ માટે ટાઈમ બચે અને જલ્દી ગણતરી કરી શકો બરાબર છે